તમે દેવી દેવતા ભગવાન કોઈ તમારા પૂરા દાદા કોઈ રખા કોઈ એમને તમે કોઈ માનો પૂજો? રખા? હા રખા એટલે કે કોઈ પૂરા એમ. રખો રખો કીધું ઈ કોણ? રખા એટલે ટૂંકમાં અમારામાં એમ કેવાય કે રખા એટલે પૂરા એમ. પૂરા કોઈ બેહાડ્યા એ રીતનું બધું એમ. રખો કીધું ઈ કોણ? રખા એટલે રખા અમારે તો રખા એટલે ખવડાવે પીવડાવે ને રાખે ને રખો. હા બસ હું એ કહું રખા દાદા. હા બસ ઈ ખવડાવે પીવડાવે આ તે રખા દાદા. હા ઈ કોણ? રખા દાદા ઈ કોણ? કેનો દીકરો ઈ? દીકરાની વાત નથી થતી, હું તમને બધા જવાબ દઉં પણ તમે કોઈને એ મને એક જવાબ દે ચારે કોઈ બોલ માં. આ રખાવ દાદો કેનો દીકરો ને એના બાપા નામ શું? એમ નહીં તમે હોય એમ હું બીજું પૂછું છું તને. આ રખા નું પૂછું એની વાત નથી કરતો ને બીજે કઈ કો ગાલવાનું ચાલુ કર્યું. પૂછું છું એ બોલ ને. આ રખો દાદો કેનો દીકરો? હા એવું તમે કેના દીકરા? હું તો મારા બાપા નો. હા બસ હું એમ જ કહું કે તમે એમ નહીં, મારા બાપા નામ ગોવિંદ છે. આ રખાન બાપા નામ બોલ. મારી વાત સાંભળો. એમ નહીં એમ આડાવડી નહીં. મારા બાપા નામ ગોવિંદ છે. રખાન બાપા નામ શું છે? અને રખો કોણ? ઈ અમારા પૂજા એમ. ઈ તું જે કરતો ઈ હું તને પૂછતો માથા ચડાઈને રખડતો. આ તું કઈક રખો રખો કરે છે. રખો દાદો કીનો અને કોનો છોકરો? મારા બાપા નામ ગોવિંદ છે. રખાન બાપા નામ શું છે? એ રખાના બાપા નામ ગમે એમ એલા એ તો મને ક્યાં હેરાન કરે છે? ફોન નો કરતો હતો? ફોન નહીં મારી વાત નો જવાબ હું તારી હું તને તે મને કીધું એનો જવાબ દે. આ તે ફોન કર્યો છે રખો કેનો દીકરો? રખા ઈ બીજા નંબર ની વાત છે. ગમે બીજા નહીં પેલા નંબર તે મને કીધું અમારો દાદો. એટલે ઈ કોણ એમ? તું મને ઈ કોણ અને તું કેનો દીકરો? કોણ હું? હા હું તો મારા બાપા નો. તાર બાપા નામ શું છે? બસુભાઈ અમીરભાઈ પરમાર. હા અને દેવ પૂજક? દેવી પૂજક. હા ક્યાં દેવી પૂજક? દેવી પૂજક અમે અમારા મેરડી માં પૂજાય, સાઉન્ડ માં પૂજાય. એટલે તમે ક્યાં દેવી પૂજક એમ કહો છો? ક્યાં દેવી પૂજક? હા હવે ઈ ગમે ઈ દેવી પૂજક માં તમે સમજો. ઓલા તમારા કરણ સાતરિયા ની એમ કે આ નાના ભાઈ વેડું દેવી પૂજક અને ઓલા દેવી પૂજક એમાં ભેદભાવ છે. ઓલા ને ઓલા બે આમાં તમારા નાના ભાઈ ને મોટા ભાઈ. હા એ બધી વાત સાચી, બધું એ રીતનું છે પણ હું જે પ્રશ્ન પૂછું એના જવાબ મારે પેલા કયો દેવી પૂજક એમ કહું છું? હે હા હું દેવી પૂજક બોલું છું. તું ક્યાં દેવી પૂજક વાત કરો? નાના ભાઈ દેવી પૂજક બોલીશ. નાના ભાઈ એટલે વેડુલા વાગડી? હા વેડુલા. એ તમે જે કયો એ પછી આ બધા એક જાત ના ના હોય. કોળી એક જાત ના ના હોય, દેવી પૂજક એક જાત ના ના હોય, આયર એક જાત ના ના હોય. એમાં કેટલી જાતો? તમારે દેવી પૂજક માં કેટલી જાતિ આવે? ઈ ગમે એટલી જાતિ આવે. નામ દીધું બધી એક જાત ના ન હોય તો કેટલી જાત ના હોય ઈ કે પેલા તું બોલી નો જવાબ દે. મારી પાસે ટાઈમ નથી. એમ નહીં મારા પ્રશ્ન નો જવાબ છે. હું તારા પ્રશ્ન નો દઉં છું. તું જેટલું કહે અટાણે કેટલી પ્રકારના દેવી પૂજક આવે? દેવી પૂજક ઘણી પ્રકારના આવે. એના નામ તો કેને આવડે? પણ તમે જો પાછો સાંડીઓ રખા દાદા નામ લઈને જાય. હે કેટલા દેવી પૂજક આવે? ઈ ગમે એટલા દેવી એમ ગમે એટલા ફાકા મારી ફોન કરવા કર. ટાઈમ બગાડમાં ખોટો. હાલ તું હરકું બોલી જા. હાલ તે માતાજીને મઠમાં આવી ગયો તું હાલ આવી હરકી વાત કર. હું મઠમાં આવી ગયો? તું વાત કરે દેવ અટણ સાક્ષાત વાત કરે છે. રખા દાદા વાત કરે. હા એ બધાય કરે વાત પણ હું રખા દાદા બોલું. મારા પ્રશ્ન નો જવાબ દેવો હું પૂછું એનો પછી બધા. તારે મનસુખભાઈ વાત કરી છે કે રખા દાદા? મનસુખભાઈ રાઠોડ બોલે ને. મનસુખભાઈ રાઠોડ હારે જ વાત કરવી. તો આ રોંગ નંબર માં ફોન કર્યો. હા એવું છે. અટાણ કોણ બોલે? રખા દાદા. રખા દાદા બોલે. બરોબર. તારે કોની વાત કરે? રખા દાદા કરવી છે મનસુખભાઈ? એ નહીં તમે મારો પ્રશ્ન એક ઈ છે. કેને ફોન કર્યો હે? એ નહીં મેં તો મનસુખ રાઠોડ ને ફોન કર્યો. તો એ તો હું તને કઉ છું કે ઈ નથી બોલતો. તો મનસુખ રાઠોડ હારે વાત કરવી હોય તો રખા દાદા ને પૂછવું પડે. એવું છે તો શું કે રખા દાદા તમે માનતા હો ને તો પૂછવું પડતું હશે ને. કોને? રખા દાદા ને કોઈ માતાજી ને માનતા હો તો તમારે પૂછવું પડે. મને નો કહેલા. હું તો કોઈ પૂછતો જ નથી. મારે કેનું કામ છે તે કેને ફોન કર્યો છે તને ખબર હોવી જોઈએ ને. પૂછવું ના પડે એટલે તમે માનતા નથી તો પાકું છે ને. ઈ તો તું તારે કોનું કામ છે? મારે તારું જ કામ છે. હું ઈ નથી બોલતો એમ કઉ છું. હું તારે જ કામ છે. તારું જ કામ છે. ના હું ઈ નથી બોલતો. તારે જેનું કામ છે ઈ નથી બોલતો. તારી અંદર બીજા ડખા મારી જે હાલતા હોય ને એને મારા પ્રશ્ન જવાબ દેવો તારે.
એટલે તારો એવો બધો હું પ્રશ્ન? તારે રવા ઝૂંપડું નથી ને તું પ્રશ્ન કરવા બેઠો છો? ભલે મારે તારા ગામમાં તારે એક ઝૂંપડું સારું નથી ને તું પ્રશ્ન કરવા બેઠો છો? તો તારે એવી રીતે પેલા ઝૂંપડું સારું કરી લે ને. એ ભલે મારે ઝૂંપડું હોય રખા દાદા નામ લઈને એકાદું મકાન તો બને. એટલે તારે રવા ધાર્યું નથી, એક ઝૂંપડું સારું નથી ને રખા દાદા ને બે ક્યાં નીકળી પડ્યા છો? એ તો ભલે મારે ના હોય. બતાવી કા ભાઈ, મને હું કામ પ્રશ્ન પૂછે? એ તારે ઘરે પૂછ ને, મેં ક્યાં તારું કઈ દઈ. હા એ કેને ફોન કર્યો? મેં મનસુખ રાઠોડ ને ફોન ઈ કર્યો. નથી બોલતો એમ કહું છું લ્યા. તો કોણ બોલે? લે ભાઈ રખા દાદા. રખવા દાદા બોલે ને? હા તો રખા દાદા ને માને? તું રખા દાદા નું માન રાખ. તમે રખા દાદા ને પૂછતા નથી. રખા દાદા બધા દાદા હારે સરખી વાત કરે. હે દાદા હારે સરખી વાત કરે. તું દાદો બોલે શું રખો પ્રમાણ? દાદો બોલું. હે તો રખો દાદો. આ એમ નહીં, તારા પાસે શું પ્રમાણ છે? તું રખો બોલે. રખો બોલતો હોય તો મારા બધા જો તું તારા દેવ ને સિમ્ફાઈ બોલેલા તને ભાન છે. એટલે હું રખો દાદો બોલું છું એમ કહું. હું રખા દાદા નો ભૂવો છું. રખા દાદા ને ભૂવો છો ને? હા ખમકારો કરું. તમારે જો ધારિયામાંથી તમે બહાર નીકળો તો ને આખી જિંદગી જો તમે ક્યાંય સારું મકાન દેવા દો ને તો હું રખો મટી જાઉં. હે દીકરો તમારે ઝૂંપડામાં રહેવાનું. એવું હોય? હા જો તારે ક્યાંય બંગલો બંધાય મને કહેજે તારો રખો બોલે. એ બંગલો જે તેલ દેવા એમ નહીં. આ તો ફરી ગયો પાછો. તું દાદા હારે હરખી વાત કરી એમ કહું છું. હું તારો દેવ બોલું છું લા, તોય પાછો તમે રખા દાદા ને માનો કે નથી માનતા? મારા ગાયર દઈ રખા દાદા ને લાગે, મને વાંધો નથી. એ આ ઈ કાંઈ ભલે મારા દેવ ભલે મને ગમે ઈ કે પણ તારા દેવ ને તમે તમારી માં આણી નાખો તમારે હાલે, બાકી બીજો કોઈ બોલ જ ન હાલે. એમાં છે ને શાંતિભાઈ ને આપણી વાત કરી હા ભાઈ તું હું તને એમ કહું છું તું તારા દેવ ને મારા સામે તું જ્યાં બીજે બોલતો ત્યાં બોલ દે. એટલે પણ તું તો મારી મોટી તોપ હોય એમ કરે છે ને તારે. એટલે બકરા સારા વ્યુ ને ઠાઠા ઠોર વેચી આમાં પેડમાં આ સિસોડો ખરાબ છે, આમાં તું આવી જાય મરાઈ જાય. જો તારા મોબાઈલ નંબર નાખ્યા ને તો રખા દાદા બસાવવા નહીં આવે ને આવડા શોટ છે બધાય. આઈ ભલે છોટે મને ઈ કે ફોન બેન થઈ જાય પાછો બીજી વિડીયો વાયરલ કરે. એટલે મારી દીદી કે ચેવો માથા સુયા જેવો. અલા ઈ ભલે મૂકી દેજે, ઈ મને ક્યાં બીક જ નથી. પણ એમ નહીં તારે ખાવા ખીચડી નથી, તારે છે ને બીક હોય. ઈ તો બીક કોને હોય? આબરૂ વાળા ને. તારે બકરા વેચવા ટાટા વેચવા, તારે બીક છે નહીં હોય. તારે આબરૂ છે? લે તો યાર તારી હારે વાત કરી હારો માણા કરતો હોય. તારી હારે વાત કરે હારો માણા હોય. તારે છે નક્કી કરે તને જો પીવું પાઈ દે એ હારો માણા હોય. દેવી નો સોર બોલે. દેવીન કોઈ સોર નથી બોલતો પણ હું દેવી નો સોર. તમારું જમણું દાદર લઈ ગયા ને તેથી જગમાલ. હા તેથી બાપ ને ધોળકાની ઘાણ બાણ માર્યા ને તેથી બાપ મારા જગમાલ અને ગોમતડી હારી મોયો. એ રૂપ ને મોયો જગલો રૂપ ને મોયો રે, એ મારો જગમાલો મારી રૂપ ને મોયો. એ આ જગમાલો બોલે. ઈ તો બધી વાત સાચી. જગમાલ બોલે કે રખો બોલે કે ઈ બોલતો હોય. તારે કેટલા દિવસ જોવા છે તને બધા? વાત તો ખબર એમ નહીં. ફારવર્ડ માં જોજે ત્યાં ઓલા કોઈ સર્વિસ કરે નહીં આ વિડીયો વાયરલ થાય ત્યાં પછી ત્યાં ક્યાંક દેવીને સોર ક્યાંક સીમ માં જવું જોઈએ. કેમ કે ત્યાં ક્યારે કોઈ અમારા આ બધા ઓલા જાગૃત માણસો હોય ને એ તને રખો દાદો બતાવે ને એમ. ફારવર્ડ માં છે હો હારા માણસો જાગૃત રખો દાદો દેખાડે એવા. ભલે ભાણવડ માં અમુક પાછો બીજે વિડીયો વાયરલ કરે કે મારાથી જે કાંઈ મનસુખભાઈ હારે વાત થઈ ગઈ હતી એનો અમે હું માફી માંગુ અને આમો કાંઈ આવો કુકડો ન કરતો હોય. એટલે હું તને કઈ ફોન કરીને ગાયરું દઉં? એટલે આ ગાયરું દેવા નહીં, ત્યાં તને ફોન કરશે બધા. આ તું સિસોડામાં આવ્યો છો ખોટો એટલે એમ કહું છું. એમ નહીં ફોન કરી કદાચ હા તે ફોન કર્યો બહુ ખોટો કરી નાખ્યો છે, તને દુઃખ થાય. ફોન કરશે બધા એવું હાટું કહું છું. જાગૃત નાગરિક બધી 18 વર્ષમાં જ તને ફોન કરશે અને તારા દાદા વિશે પૂછશે રખા દાદા મને જોઈ દો તો તારે લગભગ ઢાંઢો બેસા નહીં ને આમાં તારો ધંધો બગડી જાય ફોન બંધ થઈ જાય. હું બળતો ધંધો નથી કરતો, મૂકી દીધો છે. એ તો તને કોઈ સર્વિસ કરી હોય છે પોલીસ ની સુધારી હોય છે. હા એ તને ઓલા મામા ભૂગી ગયા હોય રખા દાદા વાળા પોલીસ સ્ટેશન વાળા. એવું હોય? હા ઈ દાદા બહુ ખરાબ. મને તો ઈ નથી સમજાતું કે તમે આ હું માટે બધું કરો ને ઈ નથી સમજાતું. મારા કોઈને સમજાણું નથી. તું હું આખું ભારત જોઈતું તોય સમજાણું નથી. તું તો બહુ નાનો ભાઈ. હું કરું છું મારો બાપો ટાકી ગયો. મારા બાપા પેદા કર્યો એ નહીં ખબર નથી કે જનાવર કેવું પેદા થયું છે. તારી તો જિંદગી બગડી જાય. એ વાત સાચી છે, જિંદગી બગડે ઈ કઈ એટલે તું ઈ ભૂલી જજે મારા બાપા ને 85 વર્ષ થયા એને ખબર પડી કે મારો દીકરો રતન પાક્યું કરે ખરું. એમ નહીં પણ હું તમને એક પ્રશ્ન પૂછું? પૂછ ની. પ્રશ્ન નો જવાબ જ દે, બીજું કઈ બોલતા નહીં. ભાઈ બહુ મોટો ભણેલ ગણેલ છે ને તારો પ્રશ્ન છે વહીરો મારાથી દેવાય ન દેવાય એવો મોટો પ્રશ્ન કાઢ્યો તો ના પાડી દેજો કે ના ભાઈ એમાં આપણે નહીં પૂગે. મોટો પ્રશ્ન બહુ તારી પાસે કેમ કે તારી ભાષા જોતા તો બહુ પ્રોફેશનલ છો. એમ નહીં
તમે આ દુનિયામાં તમે કોઈને માનો? હે તમે આ દુનિયામાં કોઈને પણ માનો તમે? હા કોને? હું તને માનું છું. મને માનો? હા કેમ કે માણસ હોય ને જેટલા માણસ ઈ બધાયને માનું. હા રેડી. આ બરોબર છે. એક તમારી વાત બાકી તારા કોઈ લખા ફખા ફુખા કાગે ખોખા એકય હુરી પૂરી એકય મારી પાસે આવે એમ નથી. તારી હુરી પૂરી ને હું જીમ ફાઈમ બોલું તો મને એવડે આંધળો ન કરજે ને રાતે નાક થઈ બટકું ન પડે. હા હવે બરોબર. તમે સારું ખોવડું ન લઈ દીધું ઈ મને બંગલા વાળો બનાવે. બરોબર આખી જિંદગીમાં તમે જો મકાન નો 100 વર્ષ પ્લોટ ન મળ્યો હોય અને તું અટાણ તાર દાદા નો પ્રશ્ન કરવા નીકળ્યો છે ત્યાં આગળ કઈ 100 નો પ્રશ્ન કરી કે તારે મકાન થઈ જાય. મકાન ની મારે જરૂર નથી પણ તમે તારે હુરાપુરા ને ગલકા ખોવાની જરૂર છે. મારી ઈ મારા ઘરે એમ નથી. આ કણ બહુ હાકડ જેવું છે. હા એ ભલે હાકડ હોય ગમે ઈ નથી મારો પ્રશ્ન જવાબ. આ તે જે કીધું ને એ મને બરોબર છે કે તમે માણા ને માનો, માણા સિવાય બસ બાકી કાંઈ તારા ઢાંઢા બગડા ટુકડા એક કોઈ ન માનું. અમે તો એ બધા આ કોઈને દેવી દેવતા કોઈને માનતા નથી. એટલે બરોબર. દેવી અમારા ઘરે દેવી નો જન્મ થાય. તમારા ઘરે નો થાય કેમ કે તમે દેવી પૂજક છો. અમારા ઘરે તો દેવી શક્તિ જન્મ. અમારામાં નિરલબાઈ થઈ ગઈ. દેવી થઈ ગઈ. હા બરોબર. નિરલબાઈ થઈ ગયા ને? હા ઈ દેવી થઈ. પછી મીરાબાઈ દેવી થઈ ગઈ. હા બરોબર. આ બધા અમારામાં આવી દેવીઓ અમારા ઘરે જન્મ. હવે ઈ અમારે એને પગે લાગવાનું હોય કે અમારા ઘરેથી જન્મ લેતી હોય? તારે પગે લાગવાનું હોય કેમ કે તમે એને પગે લાગી શકો કેમ કે તમારામાં જન્મ નો લે. અમારામાં તો જન્મ લે. આ જે તમારા દેવીઓ થઈ ગયું. હા અમારામાં ભગવાન જન્મ લે. અમારામાં ભક્ત જન્મ લે. ઈ તો એક પાકી વાત છે ને, એક પાકો દાખલો છે કે ઈ તો જન્મ લે જ. હા અમે પગે ન લાગીએ ને કેમ કે અમારામાં હવે જે માણસ ઘરે ગંગાજી જાતી હોય એને કઈ ડોલીનું પાણી વેચવાનું હોય કઈ એના ઘરેથી તો હાલ્યું જતું હોય. ઈ તો વાત સાચી પણ આ તો દુકાન હોય જ્યાં પાણી નો હોય, ડંકી હોય, જેના ઘરે સદાવત હાલ્યું જતું હોય ત્યાં આગળ કઈ માંગવાનું હોય ત્યાં આગળ હાલ્યું જતું હોય. એવું નહીં. આજે તમે તમારા દેવીઓ થઈ ગયો એ તો પાકી વાત છે ને, પાકો જ દાખલો છે ને. એટલે અમે કઉ છું હું પોતે ભગવાન પોતે બોલું છું. તઈ તું મને હું સમજે? સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા પોતે બોલું છું. તું બોલ હાલ નહીં બોલાય કેમ કે તારા અંદર આત્મા છે, મારા અંદર પરમાત્મા છે. એવું છે? હા તારામાં જીવ ગતિ છે, મારામાં શિવ ગતિ છે. બે માં એટલો ફેર છે. નહીં મારે હું તને કેતો જાય પ્રશ્ન દે ને કે તમારા જો માતાજીઓ થઈ જાય, દેવ થઈ જાય. હા એટલે તમારે પૈસા લાગવાનું. અમારા જે દેવીઓ થાય ને તારે પૈસા લાગવાનું. બાકી તારે બીજું નહીં કઈ કરવાનું. નહીં એ તો મારી મરજી. પગે હમણાં જો કઈ તમારી મરજી. લે તું દેવી પૂજક નથી? દેવી પૂજક તો તારે પૈસા લાગવાનું હોય. તારે તું કઈ તારા ઘરે જન્મ નો લે. તું કઈ ભગવાન છો? તું હું તોય કઉ છું કે હાડેલિયા હું ખુદ ભગવાન બોલું. ભગવાન ક્રોધવાન થાત ગાડી બોલ છે ને માપર આ બે વટાણ ભગવાન શબ્દો જઈ. એમ નહીં મારી વાત ને તું રોગે રોગે ખોટા ગોગે ના કર. બાકી તમારા દેવીઓ થઈ જાય આપડે આ બધો ઇતિહાસ છે. જો મારી માં છે ને દેવી હતી. અમે 3 ખબર ને ભાઈ તું જરીક કે આ મેરડી માં કઈ મેરડી વાત કર પેલા. એક શબ્દ બોલ. તારો પ્રશ્ન કઈ મેરડી માં? મેરડી માં નો આપડે ઇતિહાસ છે. કઈ મેરડી પણ એમ કહો મેરડી છોટો સીધો કઈ મેરડી? મેરડી દેવી પૂજક વાઘરિયા વંશની મેરડી. જો વાઘરી બોલ્યો. જો આ બોલાય એ તને ભાન નથી. હારે શેડે ન્યા ગયો. અમે વાઘરી જ છે. હે અમે હું ખુદ કહું ને અમે વાઘરી છે. દેવી પૂજક અમારે જાત. એટલે ઈ શું કહેવાય? એટલે એમને શું કહેવાય ને? મારી જાત ને બોલ્યો ને. બરાબર. એટલે એને શું કહેવાય? હું કીને હા તમારી જાત ને શું કહેવાય? અમે દેવી પૂજક છે. દેવી પૂજક કઈક બીજું પડતો તો હમણાં તો વાઘરી એમ આગળ થી અમારા વાઘરી જ અમારી જાતિ છે એમ છે. એટલે તું દેવી પૂજક છો કેવડો? ઈ એટલે તમે કોઈ આ રાઠોડ છો, વણકોર છો, દલિત છો, તમે કોણ છો? હું તો દેવ બોલું છું. તો કે અમે તો નથી કોઈ વાત માર. હું રખો દાદો બોલું. હા એ રખો દાદો બોલતો. હા એ બધી હવે તારે જે ગણવું હોય ગણ. હા એ હું ગણી લઈ મારી રીતે. તઈ પછી પૂછે છું હાલ. પછી આપડે ઈને જો આ આપણો જૂનો ઇતિહાસ છે અમારામાં તો પાછું જૂનો ઇતિહાસ અમે નો આવડે. અમારા ઘરે નવો ઇતિહાસ કે મને જૂના ની મને નો ખબર હોય. તારા કેટલા વર્ષ થયા? નવો ઇતિહાસ તને એમને તારા કેટલા વર્ષ થયા? મારા ગમે એટલા વર્ષ એમ નહીં. હા ભાઈ તું પેલા ત્યાં પૂછ્યું એનો જવાબ દે. તારા કેટલા વર્ષ થયા? મારા 20-21. અને આ ઇતિહાસ જઈ કેટલા વર્ષ પેલા? 10. ઈ તો ઘણા વર્ષ મને ખબર નથી એટલા વર્ષ પેલા. આ તને કોને કીધું? એમ નહીં. સજી તું હતો ને તને કોને કીધું આ ઇતિહાસ? આ એમ નહીં મારી વાત હું પૂછું ઈ કે તારા ઘણા વર્ષ પેલા નો ઇતિહાસ તેથી તમારું તને કોને કીધું આ બધું ઇતિહાસ નું? હા અમારે છે ને ઇતિહાસ હાલ્યો આવે. ક્યાં હાલ્યો આવે છે? ઈ હાલ્યો આવતો ને હાલવા દે. તને કોને કીધું આ બધું? મને કીધું અમારા બાપ દાદા થી હાલ્યો આવે. બધા કેતા આવે. તારા બાપ દાદા રે એમાં મારે શું લેવા દે? તારા બાપ દાદા કે છે તારા બાપ દાદા પૂરતું રખાય. મને કેવાની જરૂર છે? હું તારા બાપ દાદા થોડો છું.
તો તમે માતાજીનો છે ને અપમાન શું કામ કરો? કઈ માતાજીનું? બધી માતાજીનો હડકમય માં, મેરડી માં, ખોડિયાર માં, બધી બધી ઘણી બધી માતાજી નામ અમે રેકોર્ડિંગ જોઈએ જ છે. હડકવાય? હા હડકમય માં. હું પોતે જ હડકાયો છું. તું બીજાની વાતો કરી તારે હડકાઈ મારી પાસે ન આવે, કેમ કે હું પોતે હડકાયો છું. તું સિનિયર વાત કરજે, હડકાયો બોલે. તમે કયો ને કે આ ઇતિહાસ કિને કીધો? હું હડકાયો બોલું. એ તો ભલે બોલતો હોય તો હડકાયો બોલતો હોય જે બોલતો બધા તો બોલું. એટલે તું કઈ ભાઈ તારું તું કઈ એમ નહીં. હા બરોબર, પણ એમ નહીં તમે કયો કે આ ઇતિહાસ તારો છે આ માતાજીનો, એ તે દી તો હતો કે નતો કે? હું તેથી અમે નહોતા ને, અમે ઇતિહાસ ની ખબર જ નથી. અમે અમારી જ ખબર છે. અમે અટાણે જીવા જેવું છે. અમે અટાણે સૂટ બૂટ માં રખડી છીએ, મોજ કરી છીએ, ઘરે ગાડીઓ લાડીઓ બધું છે. હવે અમારે મોજ જીવા જેવું છે. મારે તારી ઇતિહાસ નું ખો હોય. ઈ તું રાખ ઇતિહાસ, મારે જોતો નથી. એ બધું